તરીકે ખોટી ઓળખ આપી ખંડણી માંગતા 2 શખ્સોની ધરપકડ. કોમન સર્વિસ સેન્ટરના સંચાલકને ડરાવી લૂંટનો કર્યો હતો પ્રયાસ. મોરબી શહેરમાં પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને લાંછન લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં પોતાને પત્રકાર તરીકે ઓળખાવીને દુકાનદારોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા લેભાગુ તત્વોનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના એક કોમન સર્વિસ સેન્ટર પર જઈને સંચાલક પાસેથી ખંડણી ઉઘરાવવાનો અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારી ઇસમો સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પત્રકારનો સ્વાંગ રચનાર 2 શખ્સની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણા સહિતના શખ્સોએ કોમન સર્વિસ સેન્ટરના સંચાલકને નિશાન બનાવ્યા હતા. આ ઇસમોએ દુકાનદારને પોતે પત્રકાર હોવાનું જણાવી ધાકધમકી આપી હતી કે જો તેઓ માંગ્યા મુજબની રકમ નહીં આપે તો તેમને કોઈ ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવશે. આરોપીઓએ કથિત રીતે દુકાનદાર પર ખોટા કેસ કરવાની ભીતિ બતાવીને માનસિક દબાણ ઊભું કર્યું હતું અને બળજબરીપૂર્વક પૈસા કઢાવવાનો પેચો રચ્યો હતો. ભોગ બનનાર વેપારીએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે કુલ 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેના ભાગરૂપે મુખ્ય આરોપી વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. પત્રકારત્વની આડમાં તોડબાજી કરતા આવા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહીને પગલે અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસ દ્વારા ટોળકીએ ભૂતકાળમાં અન્ય કોઈ વેપારીઓને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વિશાલ મહેશભાઈ પાચાણી. અહીંયા અમારે એક ઓફિસ ચલાવી છે અમે, વર્ણિન્દ્ર કન્સલ્ટન્સી નામની, વર્ણી ટુ ફ્લાય નામની ઓફિસ છે. અહીંયા વિશાલ સેજપાલ તથા ગૌતમ મકવાણા નામના 2 શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને ઓફિસમાં આવીને તમે અહીંયા ખોટા ધંધા કરો છો, આવું બધું કરો છો, તમારે અમને પૈસા આપવા પડશે, નહીતર આ બધું તમારા વિડીયો એવું જાહેર કરી દઈશ, આવી ધમકી આપીને ખંડણી માંગી હતી. પછી અમને અહીંયા પગથિયાથી ઓફિસ નીચે લઈ આવ્યા હતા અને ઓફિસ નીચે લઈ આવીને પગથિયા પાસેથી ખીચામાં હાથ નાખીને તારી પાસે અત્યારે જે પૈસા હોય મને આપી દે, બરોબર, નકર મજા નહીં આવે, આવી રીતના કરીને ફિટ કરવાની ધમકી આપેલી હતી. આ મામલે અમને એક ખંડણી માંગવા માટેની અને પછી અમારે અહીંયા માર મારીને 2 લાફા મારીને ખીચામાંથી પૈસા કાઢી નાખવાની એ ફરિયાદ નોંધાવેલી છે. અને જે વ્યક્તિ પત્રકાર તરીકે એનું પોતાનું નામ આપે છે કે મારું નામ વિશાલ સેજપાલ છે, હું મોરબી ટાઈમ્સનો પત્રકાર છું, તો હકીકતમાં આવી આ વ્યક્તિ કોઈ પત્રકાર નથી એવી વાત અમને મળી છે. આ ખરેખર કોઈ પત્રકાર નથી. પત્રકારના નામે માત્ર ને માત્ર પોતે પૈસા પડાવવાના ધંધા કરે છે લોકો પાસેથી. તો બધા પત્રકાર ખરાબ નથી હોતા, પણ આવા પત્રકારોના કારણે ઘણા પત્રકારોના નામ બદનામ કરે છે. 1 લાખ રૂપિયા લેવાની માંગ કરી હતી. વિશાલ મહેશભાઈ પાચાણી.